વાડીએ પ્રોગ્રામમાં બનતું હોય એવું આખી ડુંગળી બટેકાનું આજે આપણે શાક બનાવીશું। આ શાક એટલું સરસ ટેસ્ટી એવું રોટલા સાથે ખાઈ શકાય છે, રોટલી પરોઠા સાથે પણ મસ્ત લાગે છે અને એટલું સરસ બને છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે। આ શાક બનાવવા માટે આ સાઈઝની મેં નાની નાની ડુંગળી લીધી છે। જો આમાં ભરેલી ડુંગળી જે રીતે ભરેલા શાક કરીએ એવી આપણે આખી ડુંગળીનું કરવાનું છે એટલે, અને એ જ સાઈઝના આવા 4 મેં બટેકા લઈ લીધા છે। બટેકાને 1 સીટી કરી બાફીને છાલ કાઢી લીધી છે। એકલી ડુંગળીનું પણ તમે કરી શકો છો, પણ અત્યારે હું પલ છે એ ડુંગળી નહીં ખાય એટલે હું એના માટે બટાકા પણ થોડાક એડ કરું છું। હવે આને કટ કરવાની રીત છે કે આ રીતે એની છાલ કાઢી લેવાની છે અને એને જે આગળનો એની જે આંખનો ભાગ હોય છે ત્યાંથી એને રહેવા દેવાનું છે, જોઈન્ટ રહેવા દેવાનું છે, નહીંતર ડુંગળી છે એ આપણી તેલમાં જઈને ચડ્યા પછી છેલ્લે છૂંદો થઈ જશે। આ રીતે કરશો તો શાક બની ગયા પછી પણ તમારી ડુંગળી ભેગી જ રહેશે। એટલે જો આ પાછળનો જે એનો પૂંછડીનો ભાગ છે ત્યાંથી આ રીતે એક સ્ક્વેર કટ આપવાનું છે, છેક લગીન નહીં પણ અડધી ડુંગળી લગીને જ એક સ્ક્વેર કટ આપી દેવાનું છે। આ રીતે બધી ડુંગળીને આપણે કટ કરી અને ધોઈ લીધી છે। મેં ડુંગળી અત્યારે 5 નંગ લીધી છે અને 4 નંગ બટેકા લીધા છે। બટેકા છે એ જો અંદરથી થોડા કડક છે, હજી 1 સીટી કરી લીધી હતી। હવે આ બટેકાને પણ ડુંગળીની સાઈઝના 1માંથી 2 પાર્ટ કરી લેવાના છે। જો મોટી હોય મોટા બટેકા તો 1માંથી 4 કરી લેવાના। હવે આમાં થોડુંક વઘાર આપણે એક કઢાઈમાં કરશું અને તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે। તો આ રીતે 5 મોટી ચમચી મેં અત્યારે તેલ લીધું છે। હવે આપણી જે ડુંગળી છે એને આની અંદર લઈ લેવાની છે। ડુંગળી આપણી એકદમ કાચી જ છે એટલા માટે આપણે અત્યારે એને પહેલાં લઈ લઈએ છીએ અને ડુંગળીને તેલમાં સાતળવાની છે। અને હવે મીડિયમ ફ્લેમ રાખી અને ડુંગળીને આપણે ચડવા દેવાની છે। તો વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને આ ડુંગળીને આપણે સરસ એને સાતળી અને બ્રાઉન જેવી કરી લેવાનું છે કે જે એની બધી કચાશ દૂર થઈ જાય। અને ઉપર આ રીતે છાંટા પાણીથી ધોઈ છે એટલે ઉડશે એટલા માટે ઢાંકી દેવાનું છે। ત્યાર સુધી આપણે એક મસાલો બનાવી લઈએ। તો મેં અત્યારે અડધી વાટકી સેવ લીધી છે, તમે ગાંઠિયા અથવા ચવાણું લઈ શકો છો। ત્યાર પછી 2 ચમચી કોપરાનું જે ઝીણું છીણ આવે એ લીધું છે અને 3 ચમચી મેં ખારી સિંગ લીધી છે। ખારી સિંગથી આનો ટેસ્ટ બહુ મસ્ત આની અંદર આવે છે। હવે આને આપણે એકદમ જ આ રીતે પાવડર કરી લેવાનો છે, એકદમ પીસી નાખવાનું છે। જો આપણી ડુંગળી છે એ સરસ બ્રાઉન થઈ ગઈ છે અને જોઈ લેવાની આપણી ડુંગળી છે એ સરસ ચડી પણ ગઈ છે। તો હવે આની અંદર આપણે બટેકા છે એ પણ લઈ લેવાના છે। બટેકા છે એ 20% જેવા હજી અંદરથી અંડરકૂક છે એટલા માટે એને પણ આ રીતે તેલમાં હવે સાતળવાના છે, એટલે અંદરથી એ જરા તરા જે કચાશ હશે એ નીકળી જશે અને ઉપરથી આ રીતે ઢાંકી દેવાનું છે। હવે જે આપણે ક્રશ કરેલો સિંગનો ને ભૂકો છે એની અંદર 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ લીધી છે। આમાં લસણ લાલ મરચું એડ કરીને પેસ્ટ જે બનાવેલી હતી એ લીધી છે। અને ત્યાર પછી આખા શાકના ભાગનું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ છીએ અને 2 ચમચી ધાણા જીરું લેવાનું છે। ધાણા જીરું આમાં થોડુંક આગળ પડતું હોય। ત્યાર પછી ફ્રેશ આપણે કોથમીર લેવાની છે। આનાથી ફ્રેશ કોથમીર અંદર એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે અને ફ્લેવર સરસ આવશે। હવે જે આપણું ગોળ છે એ મેં 1 ચમચી જેટલો ગોળ લીધો છે અને આને સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે। આ બધું જ મિશ્રણ સરસ મિક્સ કરી નાખવાનું છે। ગોળ છે એ ઓપ્શનલ છે, પણ લેશો થોડોક તો એનો સ્વાદ બહુ સરસ આવશે શાકનો। આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને આ સાઈડ બટેકા પણ આપણા સરસ ચડી ગયા છે। બેવ વસ્તુ બ્રાઉન થઈ ગઈ છે તો ઉપરથી આ રીતે મસાલો છાંટી દેવાનો। આ શાક બનાવતા મારે એક ભૂલ થઈ હતી, જે તમે જો અત્યારે જોજો, તમને ખ્યાલ આવી જાય તો વિડીયો સ્ટોપ કરી અને કોમેન્ટ કરી દેજો કે શું ભૂલ થઈ હતી, નહીંતર હું લાસ્ટમાં તો તમને કહીશ જ। જો હવે આ બધું સરસ મિક્સ કરવાનું છે અને તેલમાં જ એને સરસ સાતળવાનું છે। અને ફ્રેન્ડ્સ, તમને જો ફૂડ રીલ્સ જોવી ગમતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફાલુસ કિચન મારું પેજ છે, ત્યાં ફોલો કરી દેજો। અત્યારે મીડિયમ ફ્લેમ જ રાખવાની ગેસની
અને આ જે મસાલો છે એને બધો જ તેલમાં સરસ સાતળી અને પછી આની અંદર જે મિક્સર જાર હતું એમાં મેં ફરીથી 2 ટામેટાં કાચા જ ટામેટાને ક્રશ કરી લીધા છે અને એ આની અંદર ટોમેટો પ્યુરી લઈ લીધી છે. અને હવે આ ટોમેટો પ્યુરી છે એને આ બધા મસાલા અને ડુંગળી બટાકા સાથે મિક્સ કરવાનું. અત્યારે મિક્સ કરતી વખતે એકદમ જ હળવો હાથ રાખવાનો કે એની કચાશ છે એ દૂર આપણે કરવાની છે. પણ આ જે ડુંગળી બટેકા છે એ પણ આપણા ડુંગળી છે એના લેયર્સ અલગ ના થવા જોઈએ, ભાંગી ના જવી જોઈએ, કારણ કે કૂક થઈ ગયેલી છે એટલે બહુ જો એને ગોળ ચમચાથી આપણે ફેરવશું ને તો એ ભાંગી જશે. હવે ઢાંકી અને આનું તેલ છૂટે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. 4 થી 5 મિનિટમાં જ એમાંથી સરસ તેલ છૂટું પડી જશે અને ટમેટાં છે એ ચડી ગયા છે એ ખ્યાલ પણ આવી જશે. જો આ કેટલો મસ્ત મસાલો આવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને રસો કરવાનો છે. આની અંદર જેટલો રસો કરવો હોય એટલું આપણે પાણી એડ કરવાનું છે. તો આ શાકની અંદર સિંગદાણા અને સેવ ને બધું એડ કરેલું છે એટલે પાણી થોડુંક વધારે 1 કપ જેટલું મેં અત્યારે પાણી એડ કરેલું છે અને બધું મિક્સ કરી લેવાનું છે. જો આમાં હળવા હાથથી બધી સાઈડ પાણી વ્યવસ્થિત રહે એટલે આમાં જે મસાલા અને બધું એકરસ થઈ જાય. જો આપણું શાક છે સરસ તૈયાર થઈ ગયું છે. હવે હું જે ભૂલ કરી હતી એ મેં હળદર એડ કરવાનું જ ભૂલી ગઈ હતી, જે પહેલાં ડુંગળી બટેકા સતળાઈ ગયા ત્યાર પછી એડ કરીને મસાલો એડ કરવાનો હતો. અત્યારે કરીએ તો પણ ચાલે, પણ મને કલર નહોતો આવતો એટલે એવું થયું કે આમાં કલર કેમ શાકમાં નથી આવતો, કંઈક ભૂલાય છે. પણ આજે ઉતાવળમાં મેં આ શાક બનાવ્યું એટલે જો આવું કોને થાય છે. મારે તો આવું ઘણી વખત વસ્તુ જે અંદર એડ કરવાની હોય કે એ સાઈડમાં રહી જાય અને ભૂલાઈ જાય. તો અત્યારે હળદર એડ કરી દીધી છે અને મિક્સ કરી અને આપણે ઢાંકીને જે તેલ છૂટું પડે ત્યાં સુધી આને ચડવા દેશું. એટલે આપણો જે રસો છે એ સરસ થીક થઈ જશે અને મસ્ત એવું જો શાક તૈયાર થઈ ગયું છે. શાકનો કલર પણ બહુ જોરદાર આવ્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. હવે આ ટાઈમે આની અંદર હું ગરમ મસાલો અત્યારે નથી એડ કરતી. જો તમારે એડ કરવો હોય તો તમે અત્યારે લાસ્ટમાં થોડો ગરમ મસાલો ઉપરથી એડ કરી દેવાનો અને ફ્રેશ કાપેલી કોથમીર પણ એડ કરી દેવાની. તો આપણું આ શાક ચટાકેદાર એવું આખી ડુંગળી બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો શેર પણ કરજો. તમને વિડીયો ગમે છે લાઈક પણ કરો છો પણ પ્લીઝ શેર પણ કરતા જાઓ.